ચીખલી તાલુકાના રેઠવાણિયા ગામે આવેલા ગેરકાયદેસર કોરીના વિરોધમાં ધારાસભ્ય અનંત પટેલ અને જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં ગ્રામજનોએ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે આવેદનપત્ર સ્વીકારવા પ્રાંત ન આવતા પોલીસ અને પ્રાંત અધિકારીને પણ ઉધડા લીધા. ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતેથી એક રેલી નીકળી હતી, જે રેલી તાલુકાના સેવા સદન ખાતે પહોંચી, જ્યાં ધારાસભ્ય અનંત પટેલ અને જિગ્નેશ મેવાણીએ તંત્રના આડે હાથે લીધા બાદ આવેદનપત્ર સ્વીકારવા પ્રાંત અધિકારી નીચે ન આવતા ધારાસભ્ય અનંત પટેલ અને જિગ્નેશ મેવાણીએ તાલુકા સેવા સદન ખાતે ધરણા પર બેઠા હતા. જે બાદ મહિલાઓ ઉશ્કેરાઈ પ્રાંત કચેરી ખાતે ઘસી જઈ પ્રાંત અધિકારી સમક્ષ રોષ ઠાલવ્યો હતો. પોલીસે મહિલાઓને રોકતા મહિલાઓએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને ગુસ્સે ભરાયા હતા અને પોલીસને દારૂ જુગારના અડ્ડા ઉપર જઈને બંધ કરાવી ત્યાં પોતાની દાદાગીરી કરવાનું જણાવ્યું હતું. કલાક બાદ પ્રાંત અધિકારી આવેદનપત્ર સ્વીકારવા નીચે આવતા તેમનો પણ ઉધડે લેવામાં આવ્યા. વહેલી તકે આ કોરી બંધ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. જો ન કરાવાશે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. બંસીધર કોરીના વિરોધમાં, એટલે ચીખલી તાલુકામાં આવેલી બંસીધર કોરીના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતની પરવાનગી ન હોવા છતાં પણ અને ગ્રામ પંચાયત 3 વાર નોટિસ આપવા છતાં પણ બંસીધર કોરી કેમ બંધ થતી નથી, અહીંના અધિકારીને આજે અમે એટલા માટે ચેતવણી સાથે આવેદનપત્ર આપીએ છીએ કે આવનારા સમયમાં જો કોરી બંધ ન થાય તો અમે કોરીની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરીને કોરી બંધ કરાવી દઈશું. ચીખલી પ્રાંત અધિકારીના જ્યુરિસ્ડિક્શનમાં બેફામ જુગારના અડ્ડા ચાલુ છે, બેફામ દારૂના અડ્ડા ચાલુ છે, રેમ્પન્ટ ઇલીગલ માઇનિંગ ચાલુ છે. 8-10 મહિનાથી બહેનો, માતાઓ, વડીલો, યુવાનો, સતત ગ્રામજનો કહી રહ્યા છે કે મહેરબાની કરીને દારૂના જુગારના અડ્ડા બંધ કરો, મહેરબાની કરીને ગેરકાયદેસર ખનન બંધ કરો, ગેરકાયદેસર કોરી બંધ કરો. પણ બિલકુલ મિલીભગતના કારણે, હપ્તાબાજીના કારણે એસડીએમ તંત્ર એક શબ્દ બોલવા તૈયાર નહોતું. એટલે મેં અને ભાઈ શ્રી અનંત પટેલ, અમારા જુજારુ સાથી ધારાસભ્યએ ગામના લોકોની ઉપસ્થિતિમાં આજે ચીખલી પ્રાંત અધિકારીને ત્યાં ગયા હતા. કચેરીમાંથી બહાર નીકળવા તૈયાર નહોતા. બહેનોની ફરિયાદ છે કે પોલીસે એમની સાથે બદતમીજી કરી, હાથાફાઈ કરી. આવું ન ચાલે. ગામડાની ગરીબ આદિવાસી બહેનો પોતાનો વ્યવહાર ન સમજતી હોય તો લિબરલ વલણ અને વર્તન એસડીએમ કચેરી અને પોલીસ તંત્રનું હોવું જોઈએ. જુગારના દારૂના અડ્ડા ચલાવવા, ઇલીગલ માઇનિંગમાંથી રૂપિયાની નોટો છાપવી અને નાગરિકો સામે બદતમીજી કરવી, બિલકુલ કોંગ્રેસ પાર્ટી આ ચલાવવાની નથી. અને ફક્ત ચીખલી કોંગ્રેસ, નવસારી કોંગ્રેસ નહીં, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે કહું છું, આખી કોંગ્રેસ પાર્ટી ચલાવવાની નથી. જેટલું પણ ઇલીગલ માઇનિંગ છે નવસારીની અંદર કલેક્ટરની જવાબદારી બને છે, બધું બંધ કરાવો. એસપી, કલેક્ટર જે પણ કાયદો અને વ્યવસ્થા સંબંધિત કરવાનું બધું કરો. બાકી નિયમિત અમે આવીશું અને બધા મુદ્દાઓ પાડવાના છીએ. અને એસડીએમ જે કીધું છે કે હું તપાસ કરાવીશ, એ વાક્ય સાંભળીને અમે બેસી રહેવાના નથી. 10 મહિનાથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. પોતાના ઘરની 20-25 ફૂટની દૂરી પર આટલું બધું ઇલીગલ માઇનિંગ ચાલતું હોય તો નાગરિકો બોલે નહીં. અને ગાંધીનગર શું કરે છે, ભૂસ્તર વિભાગ શું કરે છે, કેમ એક્શન નથી લેતા? વારંવાર અનંત પટેલે રજૂઆત કરવાની, વારંવાર નાગરિકો રજૂઆત કરવાની. હું માગણી કરું છું આપના માધ્યમથી 24 કલાકમાં માઇનિંગ બંધ કરવાનો આદેશ કરે ગાંધીનગર. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચીખલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.